નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 10 મે 2026ને રવિવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમને વિડીયો ગમે તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. મિત્રો, આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. મિત્રો, તમારા બાળકોના એવોર્ડ સ્પારમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે અને મિત્રો તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. વ્યાપાર માટે હાથ વધારવામાં આવેલી મુશ્કેલી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. કોઈ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે. પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી. મિત્રો, તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે અને પ્રેમ નવી ઊંચાઈએ મળશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. મિત્રો, આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો રજૂ ઉકળી રહ્યો છે. આથી તમે મિત્રો જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. મિત્રો, તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે. અપાર રચનાત્મક અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. મિત્રો, તમારે પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પદ તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે નિરાંત અનુભવો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે. મિત્રો, તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. મિત્રો, તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેના સાકાર થવાની શક્યતા છે. મિત્રો, આજે તમે સંબંધોનું મહત્ત્વ અનુભવી શકો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય
તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો. જે મિત્રો તમે અનુભવો છો કે તમારા જીવનસાથી સાકાર થતાં પણ વધુ મધુર છે. પરિવાર સાથે કોઈ મહત્વના નિર્ણયને આખરી રૂપ આપી શકે છે. મિત્રો, આવું કરવા માટેનો આ યોગ્ય સમય છે. આ નિર્ણય ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. મિત્રો, તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સંસ્કૃતિઓને મારી નાખે છે, જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાનું પગલું બનાવે છે. આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વ જ તેને ઉગતો જ ડામો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો. આગળ વધતા પૂર્વે તમારા સહકારની સલાહો લો. પરિવારના સભ્યોનો આનંદીય સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. મિત્રો, આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે. મિત્રો, તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. મિત્રો, નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી માટે તમારી માટે આસાન બનશે. એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજણ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે. મિત્રો, આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે. મિત્રો, આજે શક્ય હોય એટલું જ લોકોથી દૂર રહો. લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે. મિત્રો, આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે. મિત્રો, તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતું લાગશો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આજે મિત્રો, તમારા હાથમાં ધન નહીં ટકે. ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે. ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે. પ્રેમ એ વસંત ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. મિત્રો, આજે તમે રોમેન્ટિક સંપદોનો અનુભવશો. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર. આજે તમે આનંદની શોધમાં કોઈ આત્માર્થિક ગુરુને મળવા જઈ શકો છો.
જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે. મિત્રો, તમારી રચનાને નવું પરિણામ આપવા માટે સારો દિવસ. અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારામાં કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉગ્ર કરી મૂકશે. મિત્રો, આજે તમારો કોઈ નજીકી ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે, જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો, પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે મિત્રો તમામ ફરિયાદો ગાયબ થઈ જશે. કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલોની જેમ ખીલશે. જે બાબત ખાસ હશે એવી કોઈ પણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. મિત્રો, તમારા બાળકોના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. અને મિત્રો, તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળજો. જો મિત્રો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. પડોશીઓ તમારા લગ્ન જીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્ર સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે. મિત્રો, આ સપ્તાહમાં પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે, પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે. હવે મિત્રો, આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઉર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો, આ નવસંવત શરીરનો શો ઉપયોગ જો તે અન્યોના લાભ માટે ન વાપરીએ. નાણાં પ્રવાહમાં વધારો, લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. મિત્રો, તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. મિત્રો, તમારી હિંમત પ્રેમ અપાવશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો, કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે લગ્ન જીવન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. જો મિત્રો, આજે તમારે ઘણું કરવાનું નથી તો તમે તમારી ઘરની વસ્તુઓની રમત કરીને પોતાને વ્યસ્ત રાખી શકો છો. હવે મિત્રો, જે આગળની 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. મિત્રો, તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માગી શકે છે.
તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. મિત્રો, આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. આજે મિત્રો તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. મિત્રો, આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વાસના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે. આ દિવસે સ્વજનોને મળીને તમને સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મૂકશે. મિત્રો, આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરશો, કેમ કે કામના સ્થળે તમે વધુ પડતો શ્રમ લઈ રહ્યા છો. મિત્રો, તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. મિત્રો, આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો. મિત્રો, હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પણ આજે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સંસર્ગમાં જોશો. એવા લોકોની વાતોનું ટાળો, એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખીને તમે પોતાનું ધન બચાવી શકો છો. પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્ય વાળવા ના દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ પગડતા પથ્થર જેવી કરી મૂકશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. મિત્રો, તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે. તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે અને ફરીથી પાછું લખો એક પણ અક્ષર બદલવાનો ના જોઈએ. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.